ચાલો, સ્વાગત છે તમારું. તહે દિલ સે શુક્રગુજાર હૈ. આ વિડીયો જરા થોડો મોટો થશે, કારણ કે આની અંદર બધી યોજનાઓને સમાવી લેવાની ગણતરી છે. વન્યજીવોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે, આનું એક કોષ્ટક બનાવવાનું તમારે. યોજનાનું નામ, ક્યારે અમલમાં આવી અને એના હેતુ શું છે, આ ત્રણ વસ્તુનું એક કોષ્ટક બનાવો તો સરળતાથી યાદ રહી શકે. કારણ કે આ યોજનાઓની અંદર ઈસવીસનો જે છે ને એ પણ પરીક્ષા માટે અગત્યની છે. તો સૌથી પહેલી વાત કરીએ આપણે વાઘ પરિયોજના. આપણે આગળ પણ વાત કરી હતી કે આપણા રાજા મહારાજાઓ શિકારના શોખીન હતા. આખેટ પે જાના હૈ, શિકાર કરવા માટે જવું છે. 45,000થી વધારે આપણા ભવ્ય ભારત દેશની અંદર વાઘની સંખ્યા હતી. ત્યાં હવે ગણ્યા ગયઠા 1411 વિધા છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ એના અસ્તિત્વ સામે, એની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે. જંગલોના વિનાશ અને વાઘનો બેફામપણે શિકાર, અનિયંત્રિત શિકાર, એને કારણે મોટો ખતરો. તો વાઘની પ્રજાતિને બચાવવા માટે 1971માં વાઘ પરિયોજના અમલમાં આવી. આ યોજના પ્રમાણે વાઘના જે કુદરતી આવાસ છે એને સુરક્ષિત રાખવા, પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. અને અત્યારે આપણા દેશની અંદર 44 જેટલા ક્ષેત્રો યાની કે અભયારણ્યો જે માત્ર વાઘ માટે બનેલા છે, જે અભયારણ્યોની અંદર વાઘને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એટલે વાઘને એના કુદરતી રહેઠાણ મળી રહે, યોગ્ય પર્યાવરણ મળી રહે, એ માટેના પ્રયત્નો કેન્દ્ર સરકાર તરફથી થતા હોય છે. તો 1971 વાઘ પરિયોજના, 44 જેટલા એના અભયારણ્યો છે. આ મહત્વની બાબતો છે. એના પછીની યોજના અમલમાં આવી હાથી પરિયોજના. હાથી જીવતો લાખનો ને મરેલો 1.25 લાખનો, તો કે મારી જ નાખો, જીવવા તો દેવાય નહીં. એટલે હાથીઓની સંખ્યામાં જે ઘટાડો થયો કેરળ કર્ણાટકના જંગલોમાં, એને બચાવવા માટે 1992માં હાથી પરિયોજના અમલમાં આવી. હાથીઓને પણ એના કુદરતી રહેઠાણ મળી રહી, એના સ્થળાંતરના માર્ગોનું રક્ષણ થાય. હાથી છે ને એ સ્થળાંતર ખૂબ કરે, એક સ્થળેથી બીજા સ્થળે. ગતિસ્ત્વમ. તો એના જે માર્ગો હોય એ માર્ગ, એના રસ્તા સુરક્ષિત રહે, જેથી એ સરળતાથી સ્થળાંતર કરી શકે. એના માટે 1992માં આ હાથી પરિયોજના અમલમાં આવી. 26 જેટલા અભયારણ્યો છે હાથી માટેના. અને આ યોજનાના અમલ પછી હાથીની સંખ્યામાં પણ વધારો થયો. અને આ યોજના પ્રમાણે હાથીનું પાલન પોષણ થાય એવા પ્રયત્નો પણ થાય છે. કેરળ કર્ણાટકના લોકો હાથીને પાળવાનો વ્યવસાય કરે છે. પણ હાથીને પાળવાનો છે ભાઈ, કેટલો બધો ખોરાક જોઈએ એને. તો એના માટે પણ કેન્દ્ર સરકાર તરફથી સહાય મળે છે.
જે લોકો હાથીને પાળવાનો વ્યવસાય ચલાવે છે એવા લોકોને કેન્દ્ર સરકાર તરફથી સહાય મળે છે. એટલે 1992 આ યોજનાનો અમલ થયો. 26 જેટલા એના અભયારણ્યો છે. પછી એના હેતુ તો કે હાથીઓના કુદરતી રહેઠાણ સુરક્ષિત રહે, એના સ્થળાંતરના રસ્તા સુરક્ષિત રહે, એનું પાલન પોષણ કરનારા લોકો એને પણ સહાય આપવી, આવા 2-3 એના હેતુઓ છે. આવી જ એક યોજના છે ગેંડા પરિયોજના. ચિત્રમાં બધું દેખાય છે તમને. એક શીંગી ગેંડો જે પશ્ચિમ બંગાળના જંગલોની અંદર જોવા મળે, જ્યાં ગંગા નદીનો મુક્તિકોણ પ્રદેશ છે ને જ્યાં સુંદરવનનું જંગલ છે, જે સુંદરી નામના વૃક્ષો થાય છે, જે હોડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે, કારણ કે એનું લાકડું પાણીમાં લાંબો સમય સડતું નથી. ધોરણ 9નો મુદ્દો આવી ગયો. જૂનું એટલું હોનું, જેટલું જૂનું યાદ રાખશો એટલું નવું સમજવું સરળ થઈ પડશે. આ સત્ય હકીકત છે. સુંદરવનના જંગલો, ગેંડાની પ્રજાતિ સુરક્ષિત રહે. પ્રજાતિ એટલે શું એ આગળના વિડીયોઝની અંદર સમજાવેલું છે. રાયનો વિઝન આવી યોજના અમલમાં મૂકવામાં આવી, જો આમાં ઈસવીસન નથી આપેલી. ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક. એટલે ગેંડા પરિયોજના ક્યારે અમલમાં આવી, ઈસવીસન નથી, ધ્યાન રાખજો. એક શીંગી ગેંડાના રક્ષણ માટે અમલમાં આવેલી આ યોજના. સુંદરવનના જંગલો પશ્ચિમ બંગાળમાં જે છે ત્યાં આ ગેંડા જોવા મળે. આવી જ એક મસ્ત મજાની યોજના એટલે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે મગરની એક પ્રજાતિ, મીઠા પાણીમાં વસવાટ કરે. આમાં ઈસવીસન છે, ધ્યાન રાખજો. 1970ના દશકામાં આ પ્રજાતિ લુપ્ત થવાને આરે હતી. 70નો દશકો એટલે 70થી 80નો સમય. 1970થી 1980નો સમય, દશકો યાને 10 વર્ષ. મગરની આ પ્રજાતિ ખતમ થઈ જવાની તૈયારીમાં હતી. એને બચાવવા માટે ભારત સરકારે આ યોજના અમલમાં મૂકી. એને કહેવાય છે ઘડિયાળ પરિયોજના. મગરની આ એક પ્રજાતિ, એને બચાવવા માટેની આ એક યોજના. આવી જ એક સુપરબ યોજના છે ગિદ્ધ પરિયોજના. ગીધડા એટલે કુદરતના સફાઈ કામદાર. માંસ ખાય, મરેલા પ્રાણીઓનું માંસ ખાઈ જાય એટલે એ સફાઈ થઈ ગઈ, મૃત પ્રાણીનો મૃતદેહ ખતમ. ગીધની કુલ 9 પ્રજાતિ છે ભારત દેશમાં. પોઈન્ટ બી નોટેડ. 9 પ્રજાતિ યાને કે 9 અલગ અલગ પ્રકારના ગીધ માત્ર ભારત દેશમાં જોવા મળે છે. એની સંખ્યામાં વધારો કરવા માટે 2004માં આ ગીધ પરિયોજના અમલમાં આવી. 2004. ધ્યાન રાખજો, 1971, 1992 ને 2004 ક્રમમાં ગોઠવી લેવાનું. અને આના પછી છે હિમદીપડા પરિયોજના, એ ઈસવીસન 2000માં અમલમાં આવી. હિમદીપડા એટલે શું ભાઈ, તો કે હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ હિમ આચ્છાદિત વિસ્તાર જે છે, બરફથી ઢંકાયેલો જે પ્રદેશ છે, ત્યાં આ હિમદીપડા જોવા મળે. દીપડાની આ એક પ્રજાતિ. દીપડાને અલગ અલગ પ્રકારના છે. આપણે સુરતનો માંડવી કે મહુવા તાલુકો એ બાજુ જાઓ તો અલગ પ્રકારના દીપડા જોવા મળે છે.
તો હિમદીપડા વિશે લોકોમાં જાણકારી વધે, એનું રક્ષણ થાય, એના માટે ઈસવીસન 2000માં આ યોજના અમલમાં આવી. લોકો આ હિમદીપડાને નુકસાન ન પહોંચાડે, એ સુરક્ષિત રહે, એના માટે અમલમાં આવેલી આ યોજના. એ સિવાય બીજી ઘણી બધી યોજનાઓ છે. કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના. ઇન્ટરનેટ ઉપરથી આના વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો મળી શકે. અલગ અલગ પ્રાણીઓની સુરક્ષા માટે અમલમાં આવેલી આ બધી અલગ અલગ યોજનાઓ છે. ચાલો, વિજયભાઈ આસોદરિયાના જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.